સુખ બધા ઓળખે છે, હિતને કોઈ ઓળખતું નથી. સુખ દેખાડે વ્યક્તિ ગમે, પણ હિતની વાત કરે એ વ્યક્તિ પણ ગમતો નથી. માણસને એના કલ્યાણમાં રસ નથી, એને કેવલ સુખ ભોગવવામાં રસ છે. પણ દરેક મળતી વસ્તુ, દરેક સુખ આપતી વસ્તુ એ હિતકારક જ હોય જરૂરી નથી. એટલે માણસે પહેલા હિતનો વિચાર કરવો અને પછી સુખનો વિચાર કરવો. તો મનુષ્યનું પરમ કલ્યાણ છે એમાં. બીજો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્ર અનુસાર અમને સાર સંભળાવો દરેક શાસ્ત્રોનો, જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. શાસ્ત્રને સાંભળવાનો આગ્રહ. આપણે તો ગ્રંથોની બુકો જોઈને જ આપણા તો કામનું નહીં હો, આ બધું એનું વોલ્યુમ જોઈને જ એમ થાય કે આપણા તો કામનું નહીં. અને હિન્દુ જ્યારથી ધર્મગ્રંથોથી દૂર થયો ત્યારથી જ આપણા સમાજમાં અંધશ્રદ્ધાઓ ફેલાઈ. વ્યક્તિઓ છેતરી જશે, શાસ્ત્રો ક્યારેય નહીં છેતરે. મૂળ ધર્મગ્રંથોને વાંચવાનો આગ્રહ રાખો. દરેકના ઘરમાં ગીતાજી, ભાગવતજી, રામાયણ, ષોડશ ગ્રંથ આટલા તો બિરાજવા જ જોઈએ. ભલે વાંચતા નહીં, રાખો તો ખરા, ક્યારેક વાંચવાની ઈચ્છા થશે. મનુષ્યનું પરમ કલ્યાણ અધોક્ષજ ભગવાનની ભક્તિમાં છે. અહેતુકી અને અપ્રતિહતા ભક્તિ. જો નારદજી ભક્તિ સૂત્રો આપ્યા છે, નારદજીનું ભક્તિ માર્ગમાં બહુ મોટું યોગદાન છે. આ તો આપણે લોકોએ બધા નારદજીના બધા પાત્રોને સિરિયલો જોઈ જોઈને હાંસીના પાત્રો ગણી લીધા. ક્યાંક આપણી જ ભૂલો છે. કોઈ ધર્મના લોકો પોતાના દેવતાઓ કે પોતાના મહાપુરુષો કે પોતાના ભગવાનમાં રમત કરતા નથી. પણ આપણા સનાતન ધર્મ માર્ગીઓ આપણે જ આપણા ભગવાનના કેવા કેવા રૂપોને કેવી કેવી રમત કરતા હોય. સાવધાન રહેવું જોઈએ. એમની ડિગ્નિટી આપણે જ જાળવવાની છે. જો આપણે જ છોડી દઈશું તો બીજા લોકો તો મજાક બનાવી લેશે. અને એટલે જ આપણે અવસર આપીએ છીએ, એટલે જ કેટલી જગ્યાએ ચપ્પલોમાં દેવી દેવતાઓના ફોટા પ્રિન્ટ થાય છે. લોકોની હિંમત એટલે જ થાય છે. ક્યાં ક્યાં મને ખબર, નાના હતા ત્યારે ફટાકડો ફૂટી તો લક્ષ્મી ટેન્ટો આવતું. લક્ષ્મીજીનો ફોટો હોય એમાં ફટાક દઈને ફૂટે. એટલે ક્યાં આપણે આપણા દેવી દેવતાઓ મહાપુરુષોને ક્યાં ક્યાં કરીએ છીએ, બધો વિચાર કરવા જેવો છે. આ બધું ચિંતનીય છે. જો આપણે ડિગ્નિટી નહીં જાળવીએ તો કોણ રાખશે? કોઈ પોતાના ભગવાનને દેવી દેવતા જોડે રમત કરતું નથી. આપણે ગણેશ ચતુર્થી આવે તો એમને ડોક્ટર બનાવી દઈએ, ક્રિકેટર બનાવી દઈએ, સિપાહી બનાવી દઈએ. કમથી કમ દેવી દેવતાઓને તો છોડો. એને રિસ્પેક્ટ રાખો, એને શું પહેરાવાય, એની કઈ રીતે ઉપાસના કરાય, એની કઈ રીતે આરાધના કરાય, આપણે જ જાળવવાનું છે. આવી રમત દેવતાઓ જોડે ન થાય. એમનું એક સ્થાન છે, એમની એક મહત્તા છે. આ વિચાર માને કૃષ્ણ જોડે તો જે આપણે રમત કરીએ છીએ અને જે સ્તર સુધી રાધા અને કૃષ્ણના નામને આપણે લઈ જઈએ છીએ, અરે જેને રોજ ઉઠીને પગે લાગો છો એની આવી મજાક આપણે જ કરી લઈએ. બે ત્રણ દીકરા એમાં બગડેલો તેમ આ મારો કનૈયો છે. હવે કાં તારો કનૈયો ને કાં ભગવાન, ક્યાં સરખાવે છે માણસ એ નથી વિચારતો. આ લોકોની દ્રષ્ટિકોણ એવા છે. એટલે ક્યાં આપણા ભગવાનને કયા સ્તરે એમની લીલાઓને આપણે લઈ જઈએ છીએ, એ રાસલીલાને, એ માખણચોરી લીલાને, આ બધી દિવ્ય અને અલૌકિક લીલાઓને કેવા લૌકિક કાર્યોમાં આપણે શબ્દોના પ્રયોગ કરીએ છીએ. જેના મોઢે રાસ શબ્દ નીકળવો એ ના જોઈએ, એના મુખે રાસ માટે ગમે તે ક્રિયા માટે રાસ. એટલે જ્યારે એમ થાય કે આ બધી દિવ્ય લીલાઓ, એટલે આપણા આચાર્યોને કેવા બધા નિયમો રાખ્યા કે ત્યાં મધુરાષ્ટક પણ જ્યાં સુધી લૌકિક કૃષ્ણ ગાવું નહીં. કારણ કે બુદ્ધિ જ લૌકિક છે, તે ભગવાનની લીલાઓમાં લૌકિકતા ગોતી લેશે. એટલે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. આપણા આવા દિવ્ય દેવી દેવતાઓ ભગવાનો આ બધા સ્વરૂપો જોડે રમત ન થવી જોઈએ, એની ડિગ્નિટી જાળવવી જોઈએ. અહીંયા જ્યારે કહ્યું મનુષ્યનું પરમ કલ્યાણ ભગવાનની ભક્તિમાં છે, નારદજીએ ભક્તિ સૂત્રો આપ્યા છે, અદ્ભુત સૂત્રો આપ્યા છે. અહેતુકીની અપ્રતિહતા ભાગવતે કહ્યું. એક તો નિષ્કામ ભક્તિ અને બીજું કહ્યું અખંડ ભક્તિ. આગળ ચર્ચા કરી ભગવાનના વિવિધ અવતારો વિશે અમને કહો. સનત કુમારોથી લઈને કલ્કી સુધીનું વર્ણન કર્યું છે. પરમાત્માના 24 અવતારો છે. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ ઉપરથી નીચે આવે. ભગવાન ભક્તો માટે ભૂતલ પર આવે છે, ધર્મના સ્થાપન માટે ભગવાન આવે છે. અનેક પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા ભાગવતમાં છે. આપણે પ્રસિદ્ધ 24 અવતાર, એમાં 10 અવતાર કહીએ, પણ ભગવાનના અનેક અવતારો છે. અંશાંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, આવેશ અવતાર, પરિપૂર્ણ અવતાર, આવા 6 પ્રકારના ભગવદ અવતારો છે ભગવાન. અને ભાગવતમાં દરેક પ્રકારના અવતારોની ચર્ચા છે અને દરેક અવતાર વંદનીય છે. એટલે જ આપણે ત્યાં ભગવાનના આટલા રૂપોને આરાધન હોય છે. એક છે ભગવાનની વિભૂતિ. તો ગીતાજીમાં ભગવાને પોતાની વિભૂતિ બતાવીને 6 ધર્મમાંથી કોઈ એક ધર્મનો પણ પ્રભાવ જ્યાં દેખાય, ષટગુણમાંથી ભગવાનની વિભૂતિ રૂપ થઈ જાય છે. ભગવાનના વ્યૂ રૂપે ભગવાન લીલા કરે. વાસુદેવ, સંકર્ષણ
અને પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ ચતુર્વ્યૂહથી ભગવાન લીલા કરે છે. આગળ છે ભગવદ અવતાર, 24 પ્રકારના ભગવદ અવતાર, 24 અવતાર, 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા છે. અને એક છે અવતારી, જે આ બધા અવતાર લઈને આવે છે. આ 4 પ્રકારના ભેદ છે ભગવાનના આ ભૂતલ પર આવવાના પ્રકાર છે. અવતારની ચર્ચા કરી છે, 24 અવતારોની ચર્ચા કરવામાં આવી. આગળ ચરણના મહાત્માનું વર્ણન કર્યું કે જે ચરણને ભજે છે એ જ ભગવદ લીલાને જાણી શકે છે. આગળ 4 પ્રકારના પ્રશ્નો કર્યા, ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. 4 પ્રકારના જ્યારે પ્રશ્નો કર્યા સૌનક આદિ ઋષિઓએ, ત્યારે ભાગવતના કર્તા સંબંધી પ્રશ્ન જ્યારે કર્યો ત્યારે સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા કહ્યું, વર્તમાન ચતુર્યુગીના 3જા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર, બોલીએ વ્યાસ ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી જય. ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી થયા. એમ તો જોવા જાવ તો પરાશરના પુત્ર રૂપે વ્યાસજી પ્રગટ થયા છે. મત્સ્ય કન્યા સંધ્યાકાળનો સમય ન કરવાનું કૃત્ય થયું, કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કાંઠો હતો ને, અને યમુનાજી તો એવા કૃપાળુ છે, અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. और इसीलिए महाप्रभु जी इस बात का उल्लेख करते हुए यमुनाष्टक में आज्ञा करते हैं, ध्रुवजी અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. આ વ્યાસજીનું પ્રાગટ્ય પણ યમુનાજીની કૃપાથી થયું છે. મહાપ્રભુજી કહે આ અભિષ્ટ ફળ વ્યાસજી રૂપે પરાશરને આપ્યું હોય કોઈએ તો એ યમુનાજી આપ્યું છે. અભિષ્ટ ફળ આપ્યું. ધ્રુવજી પણ તપને કારણે પ્રભુને નથી પામ્યા, પણ નિત્ય મધુવનમાં યમુનાજીના પાન કરીને તપ કર્યા, એટલે યમુનાજીએ કૃપા કરી અને ધ્રુવજીને ઈશ્વરની પ્રાપ્તિ કરાવી છે. ભગવત પ્રાપ્તિ કરાવનારા કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ હોય તો શ્રી યમુનાજી છે. આવી કૃપા છે. અને અહીંયા પરાશર મુનિને ત્યાં વ્યાસજીનું પ્રાગટ્ય થયું. બેટમાં યમુનાજીના દ્વીપમાં પ્રાગટ્ય થયું, એટલે વ્યાસજીનું એક નામ પડ્યું દ્વૈપાયન. વેદોનો વિસ્તાર કર્યો એટલે કહેવાયા વ્યાસ. બોર ખાઈને રહેતા એટલે નામ પડ્યું બાદરાયણ. કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહેવાય. અનેક અનેક સ્વરૂપોની ચર્ચા છે. 17 પુરાણોની રચના વ્યાસજીએ કરી. હજી મનમાં સંતોષ નથી. વેદોના વિસ્તાર કર્યા, 4 વેદ કર્યા એકમાંથી, મનમાં હજી તૃપ્તિ અને સંતોષ નથી. મહાભારત જેવો જયગ્રંથ લખ્યો, 1,00,000 શ્લોક, હજી મનમાં સંતોષ અને આનંદ નથી. શોકાતુર થઈને પોતાના આશ્રમમાં બેઠા છે. આટલા ગ્રંથોની રચના કરી છતાંય મનમાં પ્રસન્નતા કેમ નથી? એવું તો શું ખૂટે છે? એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન નારાયણ 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 नारायण 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 जाप करते करते नारद जी को आते हुए देखा. અને આપણા ઘરે કોઈ મહાત્મા પધારે કેવો આનંદ આવે. અરે અમારા ઘરે વૈષ્ણવ પધારે, અમારા ઘરે કોઈ મહાત્મા પધારે. આए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानो, त्रिभुवन के उजियारे. પ્રસન્ન થઈ ગયા, ઉભા થઈ ગયા વ્યાસજી. પધારો 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 કરીને નારદજીને પધરાવીને લાવ્યા. ચર્ચા થઈ છે. આટલા ગ્રંથોની રચના કરી છતાંય મનમાં પ્રસન્નતા કેમ નથી, આનંદ કેમ નથી? ત્યારે નારદજીએ ખુલાસો કરતા કહ્યું, વ્યાસજી આપે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. અને ત્યાં સુધી પ્રસન્નતા કેમ ક્યાંથી આવે જ્યાં સુધી આનંદ રૂપ કૃષ્ણની કથાને ન ગાવ. તમે મહાભારત રચ્યું, ધર્મનો વિસ્તારથી વર્ણન કર્યું છે, હવે ભાગવતની રચના કરો. કારણ કે વિશુદ્ધ ભક્તિ જ હૃદયમાં પ્રસન્નતાનું કારણ બની શકે છે. નારદજીએ કેવલ ઉપદેશ નથી આપ્યો, પ્રેરણા આપી છે. પોતાનું ઉદાહરણ આપીને સમજાવ્યું, વ્યાસજી મારી સામે જુઓ, મારા ગત જન્મોની કથા કહી છે નારદજીએ. પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં ચતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા. મારી માં અને પિતા તો મને નાનપણમાં જ મૂકીને ગુજરી ગયા હતા. મારી માને ચાકરીમાં રાખી દીધી. મહાત્માઓની ચાકરી કરે, રોજ રાતના સત્સંગની સભા થાય, બધા જ ગામવાળા ભેગા થાય ને હું પણ છેલ્લે બેઠો બેઠો સાંભળો. નિત્ય મહાત્માઓના પ્રસાદી વસ્તુનું ગ્રહણ કરું, અને થોડા દિવસમાં મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી. અને હવે તો મહાત્માઓને જવાનો સમય આવી ગયો. હું ચરણોમાં પડી ગયો, કહેવા લાગ્યો કે મને તમારી સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું,
તું તારી માનો એકનો એક દીકરો, પહેલા માની આજ્ઞા લઈ આવ, એ જો પરવાનગી આપે તો તને સાથે લઈ જા. માને પૂછ્યું ને માએ ના કહી, બેટા મારા જીવનનો એકમાત્ર સહારો તું છું અને તું અમને છોડીને જતો રહે મને તો મારું કોણ? ન જવા દીધા. મહાત્માઓ ત્યાંથી પધારી ગયા. નારદજી કહેવા લાગ્યા, મારું મન માનો મહાત્માઓની સાથે જતું રહ્યું. સાધુના સંગથી જીવનમાં સરળતા અને સહજતા આવે છે. સહજ નિષ્કામતા આવી, વૈરાગ્ય આવે. એકવાર મારી માં જતી હતી ગૌશાળામાંથી, સર્પે દંશ દીધો, ઉદ્ધાર થયો. માનો હાથ મરતા પહેલા ગાયની પૂંછને સ્પર્શ કરી ગયો અને એનો ઉદ્ધાર થઈ ગયો. હવે તો કોઈ રોકનારું હતું નહીં, ટોકનારું હતું નહીં. ઉત્તર દિશા તરફ મેં પ્રયાણ કર્યું. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા એક વિશાળ વટવૃક્ષ દેખાયું. એની નીચે બેસીને જ્યાં આંખ બંધ કરીને ધ્યાન કર્યું, ધ્યાનમાં પરમાત્મા આવ્યા. કહ્યું, નારદજી આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. પ્રલય કાળ નજદીક આવી રહ્યો છે, બધું જળમાં ડૂબી જશે. ફરી સૃષ્ટિનું સર્જન કરીશ ત્યારે મારા અવતાર રૂપે તમે પ્રગટ થશો. અને જેમ પરમાત્માએ કહ્યું એમ જ થયું. અને સૃષ્ટિનું પુનઃ સર્જન કર્યું ત્યારે ભગવદ અવતાર રૂપે નારદજીનું પ્રાગટ્ય થયું. બોલીએ નારદ ભગવાન કી જય. વ્યાસજી, ગમે તેટલી અલંકારિત વાણી હોય પણ એમાં જો ભગવાનનો વિમલ યશ નથી તો એમાં ભક્તોને આનંદ નથી આવતો. તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ જેવું હોય છે. એનાથી ઉલટું ભલે કોઈ સ્વર ન હોય, કંઠ ન હોય, શબ્દોના કોઈ જ્ઞાન ન હોય, પણ વિશુદ્ધ ભાવ હોય ને તો ઠાકોરજી એનાથી પ્રસન્ન થઈ જાય છે. આપણે ત્યાં તો વાર્તામાં રૂપા પોરિયાનો પ્રસંગ આવે ને. રૂપા પોરિયા એટલે દ્વારપાલ, રોજ શ્રીનાથજીની ચોકીદારી, ઠાકોરજીની ચોકીદારી કરે અને આખો દિવસ ગોવિંદ સ્વામી ને બધા અષ્ટસખા કીર્તન ગાતા હોય ને એ યાદ રહી જાય. પણ એવો બેસુરો કંઠ, અને રાતના ચોકીદારી કરતા કરતા ઠાકોરજી આગળ એવા એવા બેસુરા અવાજમાં પદ ગાય તો ગોવિંદ સ્વામી જતા હતા ને એમણે જોયું કે આવું બેસુરું એ આવું ઠાકોરજી આગળ ન ગવાય. ઠાકોરજી તો કલાનિધિ છે, સુંદર કલાથી ગાવું જોઈએ. ગાતો નહીં આજે. અને આજે ગાયું નહીં ને ચોકીદારી કરી. સવારે ગુસાઈજી આરતી કરવા પધાર્યા ઠાકોરજીની, અને જ્યાં મંગળા આરતી કરવા જાય જુએ તો ઠાકોરજીના નેત્રો લાલ થઈ ગયા છે. થયું, બાબા આજે પડ્યા નથી ના, આજે આખી રાત નીંદ ના આવી. કેમ? આ પેલા રૂપાએ ગાયું નહીં, એ રોજ ગાતો તો મને નીંદ આવી જતી. પૂછું, કેમ ન ગાયું રૂપા તે? મને તો ગોવિંદ સ્વામી ના પાડી એટલે ન ગાયું. ગોવિંદ સ્વામી કેમ ના પાડી? આ એવું બેસુરું ગાય, ઠાકોરજીને શ્રમ પડે અને એટલે મેં ના પાડી. ઠાકોરજીને કહ્યું ગુસાઈજી કે બેસુરું ગાતો હતો એટલે ના કહી. ઠાકોરજી કે અચ્છા, એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો અને સાંભળતા સાંભળતા સુઈ જાઉં. આવા અમારા ઠાકોરજી, આવા વિમલ યશનું ગાન એ જ પ્રભુની પ્રસન્નતાનું કારણ બને. નિર્દોષ ભાવથી કરેલો પુકાર એ સાંભળીને પરમાત્મા વૈકુંઠ છોડીને ભક્ત સુધી આવી જાય છે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી તમારા હૃદયમાં ભાગવત બિરાજે છે, જેનું મહાત્મ્ય તમે પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણમાં લખી ચૂક્યા છો. બેસો સમાધિમાં અને દર્શન કરો ભાગવતના, અને ભીતર રહેલા ભાવની અભિવ્યક્તિ કરશો ને ત્યારે તમારા હૃદયમાં આનંદ પ્રગટ થશે. કારણ કે અભિવ્યક્તિ વગર પણ ભાવ અધૂરો છે. જ્યારે અભિવ્યક્ત થાય ને ત્યારે એની પૂર્ણતાનો અહેસાસ થતો હોય છે. અને સરસ્વતીમાં સ્નાન કરી નારદજી તો નારાયણ નારાયણ કરતા પધારી ગયા. સરસ્વતીમાં સ્નાન કરી સમાધિમાં બિરાજ્યા છે. વ્યાસજી કહેવાય છે કે ગણપતિજી લખવા માટે બેઠા છે. ચર્ચાઓ ઘણી બધી કથાઓ કહેવામાં આવે. અને જ્યાં સમાધિમાં વ્યાસજી બિરાજમાન થયા અને ભાગવતના પ્રસંગો દેખાવા લાગ્યા. જો આપણે ત્યાં મંત્રો ઋષિઓ બનાવતા નથી. ઋષિ શબ્દનો અર્થ થાય ઋષય મંત્ર દ્રષ્ટારઃ. જેને ધ્યાનમાં મંત્રો દેખાય ને એને ઋષિ કહેવાય. આ ભાગવત એ સમાધિ ભાષા છે. મહાપ્રભુજી 3 ભાષા ભાગવતમાં માને છે. એક લૌકિક ભાષા, બીજી પરમત ભાષા અને ત્રીજી સમાધિ ભાષા. અને જે સમાધિ ભાષા છે એને પ્રમાણ રૂપ મહાપ્રભુજી માને છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. જે સમાધિમાં દર્શન કર્યું છે એ પ્રમાણ છે, એ વેદ રૂપ છે. એમ મહાપ્રભુજીએ પ્રમાણ રૂપે એને સ્વીકૃત કર્યા. અને જ્યાં સમાધિમાં બિરાજમાન થયા, મહાભારતમાં કુરુક્ષેત્રનું મેદાન દેખાવા લાગ્યું. યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું છે અને આખું મહાભારત કુરુક્ષેત્રનું મેદાન માનો વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, કોઈના કપાયેલા હાથ, કોઈના કપાયેલા પગ પડ્યા છે. મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે. સમડી અને ગિદ્ધ જેવા પક્ષીઓ આકાશમાં ઉડતા ઉડતા નીચે આવી મડદાઓના માથના લોંદા ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. દૂર દૂર સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. બાળકો અનાથ થયા છે, એને રડવાની કિકિયારીઓ સંભળાઈ રહી છે. ન જોવું ગમે એવું દ્રશ્ય સર્જાયું છે.
અને મળદાઓના ઢગલામાં અશ્વત્થામા મળદાઓને ખસેડતો ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. અને એ દિશા તરફ દોડતો દોડતો દુર્યોધન પાસે પહોંચે છે. જુએ તો લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસો ગણતો દુર્યોધન જ્યાં અશ્વત્થામાને જુએ, આંખમાં ચમક આવી ગઈ. મિત્ર, તું આવી ગયો? અરે તારી આવી દુર્દશા કોણે કરી? કહ્યું, ભીમે ગદાઓના પ્રહાર કરી કરી મારી જંઘાઓને ધ્વસ્ત કરી નાખી. દુર્યોધનને એવું વરદાન હતું કે કોઈ એક એવી વાત સાંભળે કે સાંભળતાની સાથે હર્ષ અને શોક આ બંને લાગણી એક સાથે જો એને થાય તો એનું મૃત્યુ થઈ જાય. ત્યાં સુધી અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. અશ્વત્થામાને જોઈને એક આશાનું કિરણ ઉગ્યું. કહેવા લાગ્યો દુર્યોધન, મિત્ર, મારી પાસે બહુ સમય નથી, મારી અંતિમ ઈચ્છા પૂરી કર. અશ્વત્થામા કે, શું છે તારી અંતિમ ઈચ્છા? એમની હાથમાં હાથ મૂકીને વચન આપ. હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ. બતાવો. અને ત્યારે દુર્યોધન કહે છે, મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. સામી છાતીએ લડવાની તાકાત નથી અશ્વત્થામાની, પણ વચન આપે છે, કાલે સવારે સૂરજનું પહેલું કિરણ નીકળે એના પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. વચન તો આપી દીધું, લડવું કઈ રીતે, મારવા કઈ રીતે? વિચાર કરતા કરતા થયું, છાવણીમાં રાત્રિના સમયે પાંડવો સૂતા હોય ત્યારે શિરચ્છેદ કરી અને મસ્તક લઈને આપું દુર્યોધનને. ભગવાન જાણી ગયા. 5 પાંડવોને કહ્યું, ચાલો મારી સાથે યમુનાજીના તટ ઉપર, મારે તમારી જોડે મંત્રણા કરવી છે. 5 પાંડવ તો ગયા, પણ પાંડવોના યુવાન 5 પુત્રો પાંડવોની જગ્યાએ સૂતા છે. લુપાતો છુપાતો દુર્યોધનના વચનને નિભાવવા માટે અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે. અંધારાનો સમય અને યુવાન પુત્રો બિલકુલ પાંડવો જેવા. થયું કે પાંડવો સૂતા છે. સૂતા પાંડવો પુત્રોના શિરચ્છેદ કરી પોટલામાં 5 મસ્તક બાંધી દોડ્યો અશ્વત્થામા. ભાગતા 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 સૂરજનું પહેલું કિરણ નીકળવાની તૈયારી. પહોંચ્યો દુર્યોધન પાસે. દુર્યોધન, મેં મારું વચન નિભાવી દીધું, 5 પાંડવોના મસ્તક કાપીને લઈ આવ્યો છું. ચમક આવી દુર્યોધનના આંખમાં. જલ્દી બતાવો, મારી પાસે સમય ઓછો છે. અને જ્યાં મસ્તકો ફેંક્યા અને દુર્યોધને જોયું કે અશ્વત્થામા તે આ શું કર્યું? આ બાળકોએ મારું શું બગાડ્યું હતું? આ પાંડવો નથી, પાંડવોના પુત્રો છે. તે તો અમારી પાછળ અમારું કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું, કોઈ શ્રાદ્ધ કરનારું ઘરમાં ન રહેવા દીધું. પાંડવોના મસ્તક લાવ્યો એ સાંભળી અને હર્ષ થયો, પુત્રોને જોઈને શોક થયો. દુર્યોધને ત્યાં જ પ્રાણોના ત્યાગ કરી દીધા. સવાર પડીને પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે. વિચાર કરો, એક મા માટે આ દ્રશ્ય જોવું કેટલું કઠિન છે. માની વેદના તો મા જ સમજી શકે. કદાચ બાળકો એ ન સમજી શકે એ અવસ્થામાં, એ સંજોગોમાં મા બનીને જ્યારે એ અવસ્થાને સમજો ત્યારે સમજમાં આવે. અને જ્યારે પ્રવેશ કરે છે, હે કૃષ્ણ પુકાર કરે છે. કારણ કે જ્યારે આવા વિપરીતતા દેખાય, આમાં ભગવાન સિવાય કોઈ કાંઈ કરી શકે એવું નથી. એટલે કૃષ્ણ શબ્દનો પુકાર કર્યો. ભાવે બતાવ્યો કે આ તો ક્ષત્રિયોના દીકરા છે. ક્ષત્રિયનું બાળક યુદ્ધના મેદાનમાં લડતું લડતું મરે તો સ્વર્ગ મળે, પણ સૂતું સૂતું મરે તો એની અધોગતિ થાય. મારા બાળકોની અધોગતિ ન થાય એટલે કૃષ્ણ નામનો પુકાર કર્યો. એક ભાવે બતાવ્યો, કૃષ્ણ શબ્દનો પુકાર એટલે કર્યો કે હજી જો પ્રાણ બચ્યા હોય અને કૃષ્ણ શબ્દ એના શરીરને અડી જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય. અને પાંડવોને લઈને દોડતા ભગવાન આવે છે અને જોયું કે આ કોણ પાપી છે જેને આવું દુષ્કૃત્ય કર્યું છે. નહીં છોડું. અર્જુને પ્રતિજ્ઞા કરી, એના મસ્તકને કાપીને એના માથે બેસીશ. પ્રભુએ રથની લગામ ખેંચી. પાછળ ઉભો છે અર્જુન, ગડગડ ગડગડ કરતો રથ દોડે છે. આગળ આગળ અશ્વત્થામા ભાગી રહ્યો છે અને પાછળ પાછળ ભગવાનનો રથ આવે છે. પકડ્યો છે કેશથી અશ્વત્થામાને. ભાગવત એમ લખે છે, બલિ ચડાવવા માટે જેમ કોઈ પશુને ઘસડતા ઘસડતા લાવવામાં આવે એ રીતે અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લાવી રહ્યા છે દ્રૌપદીના ચરણમાં ફેંકવા માટે. પણ આ તો ભાગવતની દ્રૌપદી છે. મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. મહાભારતમાં ક્યાંક ઈર્ષા, ક્યાંક દ્વેષ, ક્યાંક અહંકાર દ્રૌપદીની ભીતર દેખાય છે. પણ ભાગવતનો અર્થ જ થાય બધાને ભક્ત રૂપે જ્યાં વર્ણિત કર્યા છે. દરેકની ભીતર જે ભક્તિ છે ને એ એંગલથી દરેક પાત્રોને પ્રગટ કર્યા છે. અને દ્રૌપદી આ દ્રશ્ય જોઈને બોલે છે, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુઃ.
છોડી દો આને, છોડી દો. એશ બ્રાહ્મણ. આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર કહે બ્રાહ્મણ ગમે તેવું પાપ કરીને મૃત્યુદંડ ન અપાય. અને કેમ મારી શકાય? એશ ગુરુ. ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ હોય છે. દ્રોણાચાર્યના કેટલા ઉપકાર આપણા ઉપર છે. જે વિદ્યા પોતાના પુત્ર નથી શીખવાડી એ અર્જુન અને પાંડવોને આપી છે. ગુરુના ઋણમાંથી કેમ મુક્ત થઈ શકાય? અને સૌથી મહત્વની વાત, આ પણ કોઈ માનો દીકરો છે. મારા બાળકો ગયા ને જે દુઃખ અનુભવ હું કરી રહી છું એવું દુઃખ હું બીજી કોઈ માને ન આપી શકું. પણ શાસ્ત્ર કહે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. અને કહેવાય કે બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. કરવું શું? નથી મરાતો, નથી છોડાતો. ભગવાન પાસે આવ્યા, ભગવાને ઉપાય બતાવ્યો. બ્રાહ્મણનું અપમાન જ બ્રાહ્મણનું મૃત્યુ છે. અને અપમાનિત કરી અને મુક્ત કરી. અને અપમાનિત કર્યો, કેશમર્દન કર્યું, મણી કાઢી લીધો. કારણ કે અશ્વત્થામા ચિરંજીવીઓમાં છે. આપણે ત્યાં 8 ચિરંજીવી એમ માનવામાં આવે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ, વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરંજીવીન, અને 8મા માર્કંડેય ઋષિ. એટલે જો આજે વલ્લભનો જન્મદિવસ આદિ હોય ત્યારે માર્કંડેય પૂજા કરવામાં આવે. એ માર્કંડેય પૂજા શું છે? આ અષ્ટ ચિરંજીવીઓની પૂજન કરવામાં આવે જેથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય. એટલે આ માર્કંડેય પૂજાનો ક્રમ છે. મહાભારતના યુદ્ધમાં તમે જુઓ ને તો તમે જોવા જાઓ તો કૌરવ સેનામાં ગણતરી કરવા જાઓ તો લાગે જ નહીં કે પાંડવ જીતવાના છે. સામે કેવા અશ્વત્થામા, કૃપાચાર્ય, એ પણ ચિરંજીવી. દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે. અને ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન. આવા તો ચિરંજીવીઓ સામે છે, છતાંય હાર્યા. કેમ? કારણ કે બધા બળવાન હતા પણ કૃષ્ણ સાથે નહોતો. પાંડવોનો વિજય તો ત્યારે જ લખાઈ ગયો જ્યારે સેના દુર્યોધન લઈ ગયો અને કૃષ્ણ અર્જુનને મળ્યા. કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાનિતિર. જ્યાં કૃષ્ણ છે ત્યાં. એટલે એટલા માટે વૈષ્ણવો, તમારી સાથે કેટલું ટોળું ભેગું છે એ આજુબાજુ ન જોતા ભગવાન બાજુમાં છે કે નહીં એ વારે ઘડીએ ચકાસતા રહેજો. પ્રભુ મારી સાથે છે કે નહીં? કારણ ટોળો વિજય નથી અપાવતો, ભગવાનની શરણાગતિ વિજય આપે છે. ભગવાનનો સાથ વિજય આપે છે. ભગવાનનો આશીર્વાદ વિજય અપાવે છે. પાંડવો સાથે ભગવાનના આશીર્વાદ છે કારણ કે ત્યાં ધર્મ છે. અહીંયા અશ્વત્થામાને મુક્ત કર્યો છે. અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. નહીં છોડવું આ પાંડવોને. વિચાર કર્યો શું કરું, અને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું. અને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરીને વિચાર કરવા લાગ્યા અશ્વત્થામા, કોને મારું? આ અમોઘ બાણ જે ક્યારે ખાલી નહીં જાય. કૃષ્ણ તરફ છોડું, યુધિષ્ઠિર તરફ છોડું, ભીમ તરફ છોડું, અર્જુન તરફ છોડું, કોને મારું? અને જ્યારે મનમાં પાપ પ્રવેશે ને પછી માણસના વિચારોનું સ્તર છેક નીચે જતા પણ અટકતું નથી. કેવા સ્તરે માણસ જતો રહે એ પછી પોતાની જાતને રોકી શકતો નથી. વિચાર કરતા કરતા બ્રાહ્મણનો દીકરો, દ્રોણાચાર્યનો પુત્ર, આવો વિદ્વાન અશ્વત્થામા વિચાર કરે છે, ઉત્તરાના ગર્ભમાં પાંડવોનું છેલ્લું બીજ જીવી રહ્યું છે. અને જો એ ગર્ભનો નાશ કરી નાખું તો પાંડવ કુળ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરી જે જન્મ્યો એ નથી એને મારવાનો વિચાર અશ્વત્થામાને આવ્યો. બ્રહ્માસ્ત્ર લઈ અને તાક્યું છે તીર ઉત્તરાના ગર્ભ તરફ. કરોડો સૂર્યો બાળવા આવતા હોય એ ઉત્તરા ગભરાવા લાગી. જાણે મારું ગર્ભ બળી જશે. મને મારી ચિંતા નથી, પાંડવ કુળનું અંતિમ બીજ મારી કુખમાં છે, એ સમાપ્ત ન થઈ જાય, મને એની ચિંતા છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરા પુકાર કરે છે. વિચાર થયો કોને મદદમાં બોલાવો. ઉત્તરા પરણીને આવી ને ત્યારે દ્રૌપદીએ સ્વાગત કર્યું કે આવ બેટા, તું પહેલી વાર ઘરમાં ઉંમરો ઓળંગી રહી છે, તું અમારા ઘરમાં તો આવી રહી છું, પણ પહેલા પગે કોને લાગીશ તું? ત્યારે ઉત્તરાએ કહ્યું, જે મોટા હોય એને પહેલા પગે લગા. હા તો બતાવો બેટા, આપણા ઘરમાં મોટું કોણ? અરે મોટા આપણે ત્યાં યુધિષ્ઠિરજી છે, ભીમ છે, અર્જુન છે, આ બધા મોટા જ છે, મારા માટે તો વડીલો જ છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું, બેટા આ કહેવાતા મોટાઓને મેં જોઈ લીધા છે. જ્યારે દ્યુત ક્રીડામાં મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા મોટાઓ મસ્તક ઝુકાવીને બેઠા હતા.
બેટા જીવનમાં કોઈ વિપત્તિ આવે ને તો અસમર્થ લોકોના ચરણે ન પડતી પુકાર કરજે, કૃષ્ણનો બચાવનારો એ જ એકમાત્ર છે. અને આ વાત જ્યારે ઉત્તરાને યાદ આવે છે ત્યારે કૃષ્ણના નામનો પુકાર કરે છે. પાહી પાહી મહા, કારણ કે બચાવી શકે ને એને જ બોલાવાય. આવીને આશ્વાસન આપે એ શું કામના? મોટા ભાગે આપણે એવા લોકોના શરણે જઈએ છે જે આશ્વાસનથી વધારે કાંઈ કરી શકે એમ નથી હોતા. બચાવવાનું સામર્થ્ય તો કેવલ ને કેવલ ઈશ્વરમાં છે. અને જ્યારે પ્રભુના નામનો પુકાર કરે છે ત્યારે પરમાત્મા અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. સુદર્શન લઈને ચારે બાજુ ગર્ભની રક્ષા પરમાત્મા સ્વયં કરી રહ્યા છે. અને ગર્ભમાં રહેલું આ બાળક જન્મ્યું નથી એના પહેલા ભગવત દર્શન કરી રહ્યું છે. હજી આંખે ખુલવી ન હોય અને ત્યારે ભગવાનના દર્શન થઈ જાય, આનાથી મોટું સૌભાગ્ય શું હોય? હજી કાન ફૂટ્યા ન હોય, ઈંડામાંથી બહાર નીકળ્યું હોય અને ત્યારે કર્ણમાં કથારૂપ કૃષ્ણ મળી જાય એવા સુખદેવજી, અને આંખ ખુલી ન હોય એના પહેલા ભગવત દર્શન થાય એવા પરીક્ષિત. અને આ બંને જ્યારે ભાગવતને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરતા હોય ત્યારે અધ્યાત્મની કેવી ઊંચાઈની વાત હશે. ચારે બાજુ જુએ છે કે આ કોણ મારી રક્ષા કરી રહ્યું છે. પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે તરફ પરમાત્માને જુએ છે એ જ પરીક્ષિત છે. પ્રભુએ રક્ષા કરી. અને જ્યારે પ્રભુએ બાળકનો જન્મ થઈ ગયો, સ્વસ્થ બાળક છે, એમ તો કે મરી ગયું તું, ભગવાને જીવિત કર્યું. એટલે કે ગર્ભમાં મરેલાને જીવિત કરે તો મરવાની ક્ષણે ભગવાન એને અમર કરી દે, એમાં શું આશ્ચર્ય છે? કારણ કે જ્યારે ગર્ભમાં જન્મનો સમય હતો ત્યારે મરી ગયેલા એને જન્મ આપ્યો, તો ભગવાન મૃત્યુ પણ બગડવા નથી દેતો. જે જીવ એમ માને કે પ્રભુ કૃપાથી બધું મળ્યું છે, પ્રભુ એ ભક્તનો ક્યારે નાશ નથી થવા દેતો. અરે એના સંસારને પણ સુરક્ષા ભગવાન કરે છે, એના ભાવની તો રક્ષા કરે છે. ભગવાનની ભક્તિ કરનારમાં ભગવાન એના વંશજોની પણ રક્ષા કરતો હોય છે. નહીં તો પરીક્ષિતે ક્યાં કઈ પુણ્ય કર્યું છે, કયું એવું સત્કર્મ કર્યું છે? પણ ભક્તનો વંશ છે. જે જીવ ભગવાનના શરણમાં જાય ને, મેં પહેલા જ કહ્યું, પૂર્વજોનો ઉદ્ધાર થાય અને સંતતિની પણ રક્ષા થાય છે. એટલે પરીક્ષિત મહારાજ પણ દશમ સ્કંદમાં યાદ કરે છે આ બધું. પિતા મહામે સમરે મરંજયૈ દેવ વ્રતાદ્યા તીર્થૈસ્તિ મંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરણ વત્સ પદમ સ્મયત્પ્લવા. મારા પૂર્વજો ઉપર પરમાત્માની કેવી કૃપા હતી. અને એટલા માટે ભક્તોએ ક્યારે પણ પોતાના વડીલોનું વિસ્મરણ નહીં કરે. કારણ કે એમની આપણા પુરુષાર્થથી આપણે સુખી નથી, વડીલોના પુણ્યથી આપણે સુખી છીએ. આપણા પર જે ઠાકોરજીની કૃપા છે એની પાછળ આપણા વડીલોએ ફેરવેલી માળા છે, એમણે વડીલોએ કરેલા સત્કર્મો છે, એને કારણે ઠાકોરજી આપણી જોડે ઊભા છે. ભક્તોએ વડીલોનું સ્મરણ કરવું જોઈએ હંમેશા, કારણ કે એ બધા ભક્તો છે, એને કરેલા પુણ્યો આપણે ભોગવી રહ્યા છે.